પેટ્રોલ પંપવાળા ભાઈએ કહ્યું કે સર નાઇટ્રોજન ગેસ પુરાવી લો, હવા લીક નહીં થાય અને આ ઉનાળાની સિઝનમાં ટાયર પર ઠંડુ રહેશે. પણ આ સાચું છે કે પછી તમારું ખિસ્સું ખાલી કરવાની બીજી કોઈ સ્કીમ છે? ધ્યાનથી સાંભળો. જે સામાન્ય હવા આપણે ફ્રીમાં પુરાવીએ છીએ તેમાં પહેલેથી જ 78% નાઇટ્રોજન હોય છે. તમે વધારાના 100 રૂપિયા આપી રહ્યા છો માત્ર એ બાકી રહેલા 22% માટે. લોકો કહે છે કે નાઇટ્રોજન લીક નથી થતો કારણ કે તેમાં મોલિક્યુલ્સ મોટા હોય છે, પણ રોજની સિટી ડ્રાઈવમાં આનો તફાવત બિલકુલ નહીવત હોય છે. જો તમે રેસ ટ્રેક પર 300ની સ્પીડ પર ગાડી ચલાવી રહ્યા છો તો નાઇટ્રોજન લો, પરંતુ જો ઓફિસ જવું હોય, શાકભાજી લેવા જવું હોય કે પછી આંટો મારવા જવું હોય તો આ નોર્મલ હવા જ કાફી છે. અસલી બચત નાઇટ્રોજનમાં નથી, સાચા ટાયર પ્રેશરમાં છે. દર 15 દિવસે ટાયરમાં પ્રેશર ચેક કરાવો, તમને સારી માઇલેજ પણ મળશે અને આ બધું તમારી ડ્રાઇવિંગ સ્ટાઇલ પર આધાર રાખે છે. તો આગલી વખતે જો તે કહે કે સર નાઇટ્રોજન, તો તમે એને આ વિડીયો બતાવજો અને પૈસા બચાવો, સાચી જગ્યાએ વાપરો. આવા સ્માર્ટ કન્ઝ્યુમર હેક્સ માટે ફોલો કરો કૃષ્ણા એક્સ્ટ્રીમ કાર ડિટેલિંગ.